तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चैनल अंदर। तो दोस्तों आजना वीडियो अंदर हवामान खबर, विविध खेडूत समाचार तेमज विविध योजनाओं विषे माहिती आपवामां आवी छे। तो वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी अपनी आ चैनल गुजरात अपडेट ने सब्सक्राइब जरूरथी करी लेजो। तो दोस्तों पहली खबरनी बात करिए तो अंबालाल पटेलनी अति भारे वरसादनी आगाही। तो राज्यना सौराष्ट्र ने दक्षिण में मेघराजानी धमाकेदार बेटिंग जोवा मळी छे, त्यारे हवामान निष्णात अंबालाल पटेले अति भारे वरसादनी आगाही करी छे। तेओए जणाव्युं छे के बंगालना उपसागरमां थयेल सिस्टम गुजरातमां भारे वरसाद लावशे। दक्षिण गुजरातना भागोमां भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। जूनागढ़, पश्चिम सौराष्ट्र भागों 7 इंच थी વધુ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ભયાનક વરસાદને લઈને તંત્ર એલર્ટ થયું છે। તો ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો બીજી બાજુ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। તો આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। તો રાજ્યમાં રેડ એલર્ટ વિસ્તારોમાં NDRF ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો। तो ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને એક સાથે 2 હપ્તા મળશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024 ના રોજ, તો 17મો હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તો પીએમ કિસાન યોજનાના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે, જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી અને 17મો હપ્તો 28 જૂન 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો। જ્યારે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતો 16મો અને 17મા હપ્તાથી મેળવવાથી મિત્રો વંચિત છે, જેનું મુખ્ય કારણ KYC વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો છો। તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 16મો અને 17મો હપ્તો એક સાથે જમા કરવામાં આવશે। તેમ છતાં તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 181155 ઉપર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો, જેથી જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં 16મો અને 17મો હપ્તો જમા નથી કરવામાં આવ્યો તે ખેડૂત મિત્રો સૌથી પહેલા KYC કરાવવું જરૂરી છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2024માં 15,000ની સહાય। પીએમ વિશ્વકર્મા યોજનામાં લોકોને 5% વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે। આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે। યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવશે। આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે। સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને શિલ્પકારોને મદદ મળશે। તેમાં સુથાર, હોડી બનાવનારો, લુહાર, તાળા બનાવનાર, સુરણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ તેમજ રમકડા બનાવનારનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ। ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે મિત્રો। તેલંગાણાના CM રેવતન રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। આમાં તેલંગાણાની કોંગ્રેસ સરકારે 40 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે મિત્રો।
તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.